टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચાર જામનગરથી મળી રહ્યા છે। કાલાવડ નાકા બહાર આવેલા પુલ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ। કાલાવડ અને જૂનાગઢને જોડતા માર્ગ પરનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે। ભારે વાહનો પસાર ન થાય તે માટે બંને તરફ લોખંડની આડશ ઊભી કરાઈ। એસટી બસ, ટ્રક સહિતના ભારે વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યા। મહાનગરપાલિકા દ્વારા પુલ ઉપર નોટિસ લગાવાઈ। ટૂંક સમયમાં પુલના નવીનીકરણની તંત્રએ કરી છે જાહેરાત। પુલ નવું ન બને ત્યાં સુધી ભારે વાહનો પર રોક લગાવવામાં આવી છે। કાર, બાઇક સહિત નાના વાહનો પુલ પરથી થઈ શકે છે પસાર। વડોદરા ગંભીરા પુલ દુર્ઘટના બાદ તંત્રે લીધો છે આ મહત્વપૂર્ણ નિર્ણય। તો હવે રાજ્યના જે પણ જર્જરિત પુલો છે ત્યાં ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। રિપોર્ટ તૈયાર કરવાની પણ સૂચના અગાઉ આપી દેવામાં આવી છે। ત્યારે પુલ પર ભારે વાહનો માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે। કાલાવડના નાકા બહાર આવેલો જે પુલ છે એ જર્જરિત હાલતમાં છે અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટા વાહનો આ પુલ પરથી હવે પસાર નહીં થઈ શકે, કેમ કે મોટા વાહનો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। પુલની બંને તરફ લોખંડની આડશ પણ ઊભી કરી દેવામાં આવી છે, જેના કારણે જે વાહનો નાના ત્યાંથી પસાર થાય છે તેમને પણ જોખમ ન રહે। પરંતુ વર્ષો જૂનો આ પુલ જર્જરિત છે, ત્યારે મનપાએ પુલ ઉપર નોટિસ લગાવી છે।